ડાંગ જિલ્લા એલસીબીને મળી છે મોટી સફળતા। આંતરરાજ્ય ચામઠા ગેંગના 2 વોન્ટેડ આરોપી પકડાઈ ગયા છે। રાજસ્થાનથી ફિલ્મી ઢબે પીછો કરી ધરપકડ કરવામાં આવી। 28,500નો મોબાઈલ અને રોકડ મુદ્દામાલ જપ્ત કરાયો। આરોપીઓને આગળની કાર્યવાહી માટે સાપુતારા પોલીસને સોંપાયા। ડાંગ જિલ્લા પોલીસની એલસીબી ટીમ દ્વારા ચામઠા ગેંગના 2 વોન્ટેડ આરોપીને પકડવામાં આવેલ છે। આ 2 આરોપીઓ 2 વર્ષથી વધારે સાપુતારા પોલીસ સ્ટેશનની ઘરફોડ ચોરીમાં નાસ્તા ફરતા હતા અને એલસીબી ટીમને બાતમી મળી કે આ લોકોએ રાજસ્થાનમાં એમની હાજરી છે અને આ બાતમી મળતા જ એલસીબી ટીમ તરત જ તપાસમાં ત્યાં નીકળી ગઈ। તપાસ કરતાં ત્યાં આરોપી નાસવાની ટ્રાય કરતા હતા અને એમની સાથે જો બીજા ઇસ્મ પણ હતો, આ પણ પકડવામાં આવેલ છે અને એમની વધુ પૂછપરછ કરતાં એમને પણ ઘરફોડ ચોરીમાં એમની સંડોવાયેલ હોવાની કબૂલાત કરી છે અને આ 2 આરોપીઓ 3 જિલ્લાઓમાં 5થી વધારે ઘરફોડ ચોરી કરી છે અને 2 વર્ષથી વધારે આ લોકો નાસ્તા કરતા હતા અને કાલે એમને બંનેને પકડીને સાપુતારા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે અને આ બહુ સારી કામગીરી એલસીબી ટીમ દ્વારા કરવામાં આવેલ છે અને આ પાટણ જિલ્લા અને ગાંધીનગર જિલ્લામાં પણ આરોપી તરીકે છે અને બંને પોલીસ ટીમને ત્યાં પણ જાણ કરવામાં આવેલ છે। જય હિન્દ।